રાષ્ટ્રવાદી અગ્રણી સ્વ શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિએ સદગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. પ્રખર રાષ્ટ્રવાદી અગ્રણી સ્વ શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિએ સદગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી સ્વ શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભા પોડિયમમાં સદગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ ઉપસ્થિત રહી સ્વ શ્યામાપ્રસાદ મુખર્જીના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 6 જુલાઈ ભારતના મહાન સપૂત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ છે. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતમાં એક નવી વિચારધારાને જન્મ આપ્યો હતો. ખૂબ જ કડક શિસ્ત, હિન્દુત્વ અને શ્રેષ્ઠ સંસ્કારોના આગ્રહી એવા તેમના પિતા આશુતોષ મુખર્જીના કારણે શ્યામાપ્રસાદજીમાં બાળપણથી જ ભારતીયના ઉચ્ચ સંસ્કારો હતા. MA LLB સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્યામાપ્રસાદજી કલકત્તા વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા. ત્યારબાદ તેઓ ધારાસભ્ય બન્યા હતા. વીર સાવરકરના આગ્રહથી તેઓ હિન્દુ મહાસભામાં સક્રિય બન્યા હતા.